અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થશે। 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાર્નિવલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુલ્લું મૂકશે। આ વખતે વસુધૈવ કુટુંબકમ એક ધરતી એક પરિવારની થીમ પર કાંકરિયા કાર્નિવલ યોજાશે। તો રાત્રે વિકસિત ભારત સંકલ્પ થીમ પર લેઝર શોનું આયોજન કરાયું છે। કાર્નિવલમાં 3 ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેમાં લોક સંગીતકારો અને હાસ્ય કલાકારો લોકોનું મનોરંજન કરશે। તો સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પોલીસ એક્શન પ્લાન ઘડ્યો છે, જેમાં 2 ડીસીપી, 5 એસીપી, 14 પીઆઈ, 66 પીએસઆઈ, 963 પોલીસ જવાનો, 200 મહિલા પોલીસ, 150 હોમગાર્ડ જવાન સહિત 1300 પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે। આ સાથે એસઆરપીની એક કંપની, બોમ્બ ડિસ્પોઝલની 6 ટીમ કાર્યરત રહેશે। મહિલાઓની છેડતીના બનાવોને રોકવા કુલ 9 શી ટીમ ખાનગી ડ્રેસમાં તૈનાત રહેશે। સુરક્ષાની દ્રષ્ટિએ 120 સીસીટીવી કેમેરા લગાવાયા છે। ઉપરાંત ડ્રોનથી પણ સર્વેલન્સ કરવામાં આવશે। તો કાંકરિયા ખાતે આવતા લોકોને મુશ્કેલી ન પડે અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે કેટલાક વિસ્તારને નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ ઝોન અને નો યુ ટર્ન ઝોન તરીકે જાહેર કરાયા છે।